નમસ્કાર દર્શક મિત્રો, લોકપક્ષ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી। જાફરાબાદના ભાડા ગામે આંગણવાડીમાં પાણી ભરાતા બાળકોના ભવિષ્ય સામે સવાલ। વહેલી તકે નવી આંગણવાડી મંજૂર કરવા ગ્રામજનોની માંગ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામે ચોમાસાની શરૂઆત થતાં જ આંગણવાડીની ગંભીર સમસ્યાઓ સામે આવી છે। ભાડા ગામમાં આવેલી આંગણવાડી બરોબર નદીના વહેણની વચ્ચે આવેલી હોવાથી સામાન્ય વરસાદમાં પણ અહીં 5-5 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે। આંગણવાડીની અંદર અને આસપાસના વિસ્તારમાં પાણી અને કીચડ જમા થઈ જતા બાળકોના ભવિષ્ય અને આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે। ગામના સરપંચ નાથાભાઈ વિજાભાઈ મૈડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ આંગણવાડી પાણીના વહેણની અંદર બનેલી છે। ચોમાસું સત્ર શરૂ થતાં જ અહીં પાણી ભરાઈ જાય છે। સરકારશ્રી દ્વારા નવી આંગણવાડી મંજૂર કરવામાં આવે અને ગામમાં ઉપરવાસના વિસ્તારમાં જ્યાં સુરક્ષિત જગ્યા હોય ત્યાં તે બનાવી આપવા તૈયાર છીએ, જેથી બાળકોને કોઈ નુકસાન ન થાય। સ્થાનિક રહીશ સોલંકી હરેશભાઈ અને પુનાભાઈ વાઘેલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આંગણવાડીની આસપાસ ગંદકી અને કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે। મચ્છરોનો ભારે ઉપદ્રવ હોવાથી બાળકો બીમાર પડી રહ્યા છે। પાણી ભરાવાને કારણે વાલીઓ પોતાના નાના બાળકોને આંગણવાડીએ મોકલવા તૈયાર નથી અને આ ગંભીર પરિસ્થિતિનો વિરોધ કરી રહ્યા છે। આ ઉપરાંત આંગણવાડીની આજુબાજુમાં ઉકરડા અને ખાતરના ખાડા હોવાથી કોઈ બાળક ત્યાં પડી જાય તો તેની જવાબદારી કોની, તેવો સવાલ પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। આંગણવાડીના કાર્યકર ડાભી હેતલબેન લક્ષ્મણભાઈએ પણ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વહેણની વચ્ચે આંગણવાડી હોવાથી ચોમાસામાં અંદર સુધી પાણી અને કીચડ ઘૂસી જાય છે। વાલીઓ પોતાના બાળકોને અહીં મોકલવાની સાફ ના પાડી રહ્યા છે। ભારે ગંદકી, મચ્છરોનો ત્રાસ અને ભયના ઓથાર હેઠળ જીવતા ભાડા ગામના લોકોની સરકાર અને તંત્ર પાસે એક જ માંગ છે કે બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને ધ્યાને રાખી 4 નંબરની આંગણવાડીને તાત્કાલિક ધોરણે ગામના કોઈ ઊંચાણવાળા કે સુરક્ષિત સ્થળે નવી બનાવવાની મંજૂરી આપવામાં આવે। બ્યુરો રિપોર્ટ, લોકપક્ષ ન્યૂઝ, જાફરાબાદ। આપનું નામ? મારું નામ ડાભી હેતલબેન લક્ષ્મણભાઈ છે। હું ભાડા આંગણવાડી 4માં વર્કર તરીકે ફરજ બજાવું છું। અહીંયા અમારી આંગણવાડીનો પ્રશ્ન એ છે કે બરોબર નદીની વેનમાં છે એ અમારી આંગણવાડી આવેલી છે। અત્યારે આંગણવાડીમાં 5-5 ફૂટ પાણી ઘૂસેલું છે અને કીચડ પણ છે। અહીંયા વાલીઓ છે એ પોતાના બાળકોને આવવાની ના પાડે છે અને વિરોધ કરે છે કે આ આંગણવાડી છે એ ફેરવો અને નવી આંગણવાડી કોઈ ઊંચાણવાળા વિસ્તારમાં અથવા તો ગામમાં લઈ લો। આપનું નામ? મારું નામ નાથાભાઈ વિજાભાઈ મહિડા। હું સરપંચ તરીકે ફરજ બજાવું છું ભાડામાં। ને આ આંગણવાડી ચોમાસું સત્ર શરૂ થતાં આંગણવાડી વેનની અંદર બનેલી છે, પાણીના વેનની અંદર, બરાબર। આ આંગણવાડી સરકારની છે નવી મંજૂર થાય તો અમે યોગ્ય સ્થળે અને ઉપરવાસના વિસ્તારની અંદર જ્યાં જગ્યા હોય ત્યાં બનાવી આપીશું, એમ સારા સ્થળે, એમ બાળકોને કોઈ નુકસાન ન થાય ને પાણીનો જ્યાં અવર જવર ન હોય ત્યાં સ્થળે અમે બનાવી આપીશું, પણ નવી મંજૂર થાય ત્યારે એમ। આપનું નામ? હિનાબેન કાળુભાઈ બારિયા, ભાડા। શું સમસ્યા છે આપની? આ છોકરાને બાળકોને મોકલવા કેમ આમાં ગારો ભરાઈ જાય આંગણવાડીમાં। દર વર્ષે આવું થાય। આમ માથે વરસાદ હોય તો ભરાઈ જાય ગારો। શું આપને માંગ શું છે? આ આંગણવાડી નવી બનાવવાની બીજી જગ્યામાંથી। અહીંયા અમારા છોકરાને કેમ મોકલવા? આપનું નામ? પુનાભાઈ ભાણાભાઈ વાઘેલા। શું સમસ્યા છે આપણે? સમસ્યામાં અહીંયા અમારા બાળકોને કેમ ભણવા મોકલે? આ એક વાર બધી વાર પાણી વેનમાં આંગણવાડી છે, પછી અહીંયા પાણી ઓવરનો ચલી જાય, નેરામાં બધે બાવળોના ઠવા થઈ ગયા છે। આગળ નાળું છે તો એમાં નાના પુલ મેકેલા છે, એમાં ઓવાળ હલવાઈ જાય એટલે પાણી બંધ થયેલા એમાં પાણીની ભરતી થઈ જાય છે। આપની શું માંગ છે? બસ માંગે આંગણવાડી બદલાવો, નવી અંદર નવી આંગણવાડી બનાવી આપે તો। આપનું નામ? મહિડા ફળાભાઈ દેવસીભાઈ। શું સમસ્યા છે? સમસ્યા આંગણવાડીની બાજુમાં ઉકરડા કરે છે, આજુબાજુમાં ખાતરા કર્યા છે, 5-5 ફૂટ ઊંડા, પાણી ભરાઈ ગયું છે। કોઈનું છોકરું આંગણવાડી આવે તો પડી જાય તો એની જવાબદારી કોણ લે? સરકારને વિનંતી છે કે આનો સાફ કરાવો આજુબાજુમાંથી, આંગણવાડી સાફ રિપેર કરાવો, નવેસર બદલાવો બીજે ગમે ત્યાં જગ્યાએ, પાણીના વેનમાં છે।